તો હાંજે તો પવન ને વાવાઝોડું નાસ્તો ધાબેથી કાંદી હતી કેવો ફટાફટ બધાને જવું પડ્યું હેઠું. અને આશો પાલવ તો કાપીને નાખી દીધો, એટલો બહુ મોટો હતો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અત્યારમાં તો જો બપોર થઈ જશે. આજ તો અમારે પાવર એ નહોતો રાતનો, અત્યારે પાવર આવ્યો છે. તો ફોન ચાર્જિંગ કરીને પછી વિડીયોની શરૂઆત કરી છે. કેમ કે અમારે આજે સાંજે વાવાઝોડું ને વરસાદ ને એવું હતું ને, એટલે પાવર વયો ગયો હતો. ઝાડવા પડી ગયા હોય કે નહીં રસ્તામાં, એટલે અત્યારે પાવર આવ્યો છે. તો અત્યારે આપણે ફોન ચાર્જિંગ કર્યો અને અત્યારે વિડીયોની શરૂઆત કરી. નાસ્તો તો આપણે બપોરનું રંધાઈ ગયેલું જ છે. ગુંદાનું શાક છે મસ્ત, ભરેલા ગુંદાનું શાક છે. ટિફિનમાં કર્યું હતું ને તારે આપણું કરી નાખ્યું હતું. તો હવે ખાલી રોટલા કે એવું કરી નાખશું, રોટલી કે રોટલા જે ખાવું છે એમાં. ને સાંજે તો જો ઝાડવાય અમારે તાસ તો એવા હાવ ઊંધા પડી ગયા હતા. માઈને કા દીધી ધાબેથી તો એમ કેવા ધડબડાટીએ બધા આવ્યા છે ને એકારે, અને અવાજ એટલો, આમ ગાજે એટલો વરસાદ. આશો પાલો તો હાવ હેઠો આવ્યો હતો ગાડી માથે, કાયપો માંથી થોડોક પછી રાતે. આ બધા ઝાડવા હેઠા આવ્યા હતા હાવ. આ લીમડો જ હાવ પડી ગયો હતો, પાછો ઊભો કર્યો મીઠો લીમડો. તો રાતે તો બધે પાણી જ પડતું હતું તડબડાટીએ. રાતે તો કઈ વિડીયો કઈ ઉતારાય એમ હતો નહીં વરસાદનો, એટલો પવન ને એવું હતું. પવન એટલો હતો ને વરસાદ એટલો હતો, આમ ઓશિંતાનો છાવ આવ્યો એમ. અમે તો બધા ધાબે વળે હુવા વહી ગયા વેલા નવરા થઈને, ત્યાં તો વરસાદ ને એવું. હાલો આપણે રોટલો ને એવું કરી નાખીએ, પછી આ દીદીને કંઈક મશીન જો કુર્તી ને એવું બધું ફિટિંગ કરવાનું છે ઘડીક. આપણે બપોરનું ટાણું થઈ ગયું છે અને બધું રંધાઈ ગયું છે. શાક તો કરવાનું હતું નહીં કાંઈ. ચાલો હવે આપણે જમવા. ગુંદાનું શાક છે, કેરીનું અથાણું છે, ના છાશ છે, ના આમાંય ગુંદાનું શાક છે, રોટલો છે, ભાખરી છે, રોટલો છે. ચાલો બધા જમવા આવે. બપોર થઈ જશે અને હું દીદી બે રાંધવાની તૈયારી કરીએ છીએ. એના માટે તો બધી તૈયારી કરી વાળી છે. શાકભાજીનું સુધારી વાળ્યું છે. જો કેવું થાળી ભરીને મસ્ત શાકભાજી કાચું સુધારી વાળ્યું છે. આજે તો કાંઈક આપણે બનાવશું, ભાત જ બનાવવાના છે કાંઈકમાં. તો દીદીને પાછા પુલાવ ભાત ખાવા છે, તો પુલાવ ભાત બનાવી. તે દી ઉદય હાટું બનાવ્યા હતા અને આજે આપણે પુલાવ ભાત બનાવવાના છે. હાલો બનાવી નાખીએ. તો બધું સુધારીને મસ્ત તૈયાર થઈ ગયું છે. જો કાશી કેરી ને બધું નાખ્યું છે આમાં, કોબી ને એવું. એવાને શાકભાજી ખવાય કે નહીં, આમ કાચું બધું ખવાય ને, એટલે હાલો હવે આપણે બનાવી નાખીએ પહેલાં. તો હાલો આપણે ભાત થઈ જશે તૈયાર. અને આપણે 2-3 દિવસે ભાત હોય જ, તે 3-4 દિવસે તો પુલાવ ભાત હોય જ તે, કેમ કે ભાત બધાને બહુ ભાવે એટલે. અને આમે મજા આવે ઉનાળાનો હળવું ખાવાની. તો જો ભાત બની જશે. બધું શાકભાજી આખી થાળી ભરી છે ને, આખું થાળી ભરીને શાકભાજી નાખ્યું છે આમાં. આપણે ભાત બની જશે અને જાય ચટણી બની ગઈ છે. અને આમાં છે આપણે શાક તુરિયાનું, અને આમાં છાશ ને એવું છે ને. હાલો બધા જમવા. મારે દીદીને બેને આજ તો જમવાનું છે. ઉદયની તો ટિફિન લઈને વહી જશે. તો હાલો જમી લઈ. આપણે જાવ છે ત્યાં ધાબે ગરમીના. અને અહીંયા જો નાળિયેરી કોડી થઈ ગઈ છે. કેટલા પાંદડા આવી ગયા છે. આ બીજું પાંદડું આવી જશે મસ્ત. આવડી થઈ ગઈ છે. હવે આને શેમાં નાખી દઈશું. થળિયું જો મણ્યું બનવા મસ્ત.
વાવાઝોડું નાસ્તો ધાબેથી કાં દીધી કેવો ફટાફટ બધાને જાવું પડ્યું હેઠું. અને આશો પાર્લર જો કાપીને નાખી દીધો એટલો બહુ મોટો હતો આખો ગાડી માથે નમી ગયો તો મેં દીદીને પાસ તો ગાડીનું આવ્યું છે હરખાઈથી. પછી બે મેં દીદી એને બે થઈને બાંધ્યો ઉદયભાઈ કે જાય ગયા નહીં પછી બે થઈને બાંધ્યો એવું કર્યું. માંડ માંડ ઊંચો કર્યો પાછો કવડો છે આશો પાર્લર હોય તે અને પવનની એટલો ને વરસાદે એટલો ને વીજળી એટલી. થોડોક એવો વિડીયો મેં ઉતાર્યો હતો સાંજે પછી તો વેત ન રહ્યો ઉતારવાનો આશો પાર્લર નમી ગયો પછી હું ધોડાધડ બાંધવા જ વહી આવી ઉપર. અને આ જો આપણે કંઈક ઘોડી છે આવી ઘણા સમયથી પડીથી કોઈ યુઝ નથી કરી. જો આમ ખોલવાની હોય ને પેલા આવી આવતી ને આ હેનું આવે આ હેનું આવતું છે ફોન ને પેલો કરવાનો છે. હા હા હે આમ તો આંખેથી જો એટલું મસ્ત ઉતરે આમ જો રીલ્સ ઉતારવામાં ને એમ સારું પડે છે. આ પછી આ બટન હોય હે સાઈન કરવાનું ફોટો ને એવું પડી જાય કા ફોટો પડી જાય પછી વિડીયો શરૂ થાય કે વિડીયો ન થાય એમાં થતો હશે લગભગ. એવી રીતે આપણે લેવો હોય એમાં આવી જાય મસ્ત છે. આમ તો જો આમ જામ અવડીક નાની રાખી હોય તો નાની રાખીએ કે આપણે જામ કે ગાડીમાં એમ ગયા હોય ને ફરવા તો આપણે ચાલુ ગાડી લેવો હોય આગેથી આમ બહારનો તો આમ આપણે બહાર ન નીકળવું પડે એવી રીતે ફોન કાઢવાનો કોઈક લઈને વહી જાય ફોન તો આમ પ્લેન નીકળ્યું જો જાય આઘું છે પણ થોડુંક જો નીકળ્યું ઓરવત તો આપણે બતાતી હતી વિડીયોમાં હોય તો બતાતી જોયું એમાં પાછા થોડુંક વાદળ જેવું છે ને એટલે ચાલો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. તો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.